તો મિત્ર નીચે દર્શન કરવા માટે જવા માટે પણ પતરા નખાઈ ગયા છે મિત્ર, અને આ ગાડી પણ અમે પાર્કિંગમાં મૂકી દીધી. આ છે અમારું. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો આજે મિત્ર આપણે જઈએ છીએ ગળધરા, તમે જોઈ શકો છો. અને આ ભાઈ અત્યારે પીવા મળ્યા છે, અત્યારે બદામ શેક પીને પણ અત્યારે અમારે નીકળવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ મારી પાછળ આ બધા રસ્તા છે, તમે જોઈ શકો છો. આ છે ધારી સલાળા રોડ હાઈવે છે, ને હવે અત્યારે અમે પણ અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ ગળધરા. તમે પણ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમે પણ જોઈ શકો છો આ લોકેશન એકદમ પરફેક્ટ છે, પણ મિત્રો તમે જોઈ શકો છો પણ અત્યારે રોડ તો ખરાબ, પણ અત્યારે આ રોડ પણ અત્યારે બની ગયો છે અત્યારે ગળધરા વાળો. તમે પણ અત્યારે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. અત્યારે આપણે પૂગી ગયા છીએ મિત્રો અત્યારે આંબોડી સફારી પાર્ક. તમે જોઈ શકો છો આંબોડી સફારી પાર્ક મિત્ર. ઘણા લોકો પણ આવી ગયા છે, અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે ગળધરામાં એન્ટર કરી ચૂક્યા છીએ. તો મિત્ર આપણે અત્યારે ફાઇનલી પૂગી ગયા છીએ ગળધરા લોકેશન ઉપર. તમે મિત્ર જોઈ શકો છો, અને આ તમે જુઓ અત્યારે આપણે આ છે ગળધરાનો ગેટ. તમે પણ જોઈ શકો છો મિત્ર. અત્યારે તો પેલા પતરા નહોતા, પણ હવે પતરા પણ અત્યારે ગળધરામાં નખાઈ ગયા છે મિત્ર. કેમ કે તડકે લોકો હાલતા, પણ હવે તડકે પણ નથી હાલવાનું. હવે પણ આપણે અહીંયા પતરા નખાઈ ગયા છે, તમે જોઈ શકો છો. કેમ કે અંદર પણ આપણે શૂટિંગ લેવાતું નથી, એટલે આપણે બહારથી પણ અત્યારે સીન લઈ લીધો છે. ને જો તમે જોઈ શકો છો બધે જો આ બધી અત્યારે પતરા નખાઈ ગયા છે, કેમ કે આગળ પતરા બધા હતા નહીં, પણ હવે પતરા પણ નખાઈ ગયા છે. આપણે મિત્ર આપણે ફાઇનલી અત્યારે અહીંયા પૂગવા આવ્યા છીએ મંદિરે, અને તમે જોઈ શકો છો લોકેશન કેવું એકદમ પરફેક્ટ લોકેશન છે. તમે જો આ જગ્યા તમે મિત્ર એકવાર તમે મુલાકાત લેજો મિત્ર. અને તમે જોઈ શકો છો આ છે ગળધરામાં અત્યારે નદી છે, નદીમાં પણ પાણી પણ એકદમ પણ મસ્ત અને મસ્તીનું ચાલુ જાય છે. તમે જુઓ અત્યારે લોકેશન પણ એકદમ શાંત છે. તમે પણ અત્યારે જુઓ વિડીયોમાં. ને અમે અત્યારે મિત્ર ફાઇનલી અત્યારે તમે જુઓ અત્યારે પણ અમે વિડીયો શૂટિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ, અને તમારા માટે બ્લોગ પણ અત્યારે બનાવી રહ્યા છીએ મિત્ર. તમે આ ભાઈ મારી પાછળ પણ શૂટિંગ પણ ઉતારી રહ્યા છે. જો મિત્ર આ કેવું લોકેશન છે એકદમ મસ્ત. અને પણ આ જગ્યાએ તમે આવો તો પણ તમે મિત્ર પાણી પણ એકદમ મસ્ત પાણી હોય છે. કેમ કે આ ગળધરા એટલે કે ગળધરા ખોડિયારમાંનો ડેમ છે. ડેમની બાજુમાં પણ આપણે મંદિર છે. આપણે એ મંદિર પણ આપણે દર્શન પણ કર્યા છે. ને પણ અત્યારે આપણે પણ તમે મિત્ર અમારો વિડીયો તમે જોયો હોય તો પણ લાઈક ને કોમેન્ટ પણ કરી દેજો. ને મિત્રો તમે ફાઇનલી અમે પણ અત્યારે આ જો લોકેશન એકદમ મસ્ત છે, ને તમે જો આવી ગયા હોય તો મિત્રો કોમેન્ટ પણ કરી દેજો આ વિડીયોની અંદર મિત્રો.